राज्य सरकारना दरेक सरकारी कामों भ्रष्टाचारनी बूमो ચોમેર સંભળાતી હોય છે ત્યારે દરિયાઈ સલામતી બાબતે બની રહેલી જીટીમાં ચાલતો ભ્રષ્ટાચાર આવનારા સમયમાં મોટી દુર્ઘટના ન સર્જે તે માટે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। મુખ્યમંત્રી સુધી આ ગંભીર રજૂઆતો કરવામાં આવી છે, આમ છતાં હજુ પણ તંત્ર નિંભર હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સૂત્રાપાડા તાલુકામાં નવનિર્મિત જેટીનું કામ ચાલુ છે, તેમાં પણ મોટા પાયે ગેરરીતિ થતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। જેટી ઉપર જે पेटापोट बनवानुं काम चालू छे तेना मटीरियलमां पण मोटा पाये भ्रष्टाचार थई रह्यो छे। जे टेट्रापोट बनाववामां आवे छे तेमां तिराडो जोवा मळी रही छे। जे टेट्राफॉल हजू समुद्रमां मूकवामां पण नथी आव्या, त्यां ज हजू तूटवा लाग्या छे, तो समुद्रमां मूकाया पछी ते सायक्लोन समय शुं रक्षण आपशे तेवा सवाल पण અહીં उठे छे। सरकारना रूपियानो वेडफाट थतो होय तेवुं सामे आव्युं छे। जेटीना काममां जे मटीरियल वापरवानुं होय छे तेनाथी विरुद्ध काम सूत्रापाड़ा जेटी उपर थई रह्युं छे, जेथी स्थानिक पालिका प्रमुख द्वारा आ बाबते मुख्यमंत्री सहित तमाम विभागोने लेखितमां फरियाद करवामां आवी छे। टेट्रापोट टोटली फाटी गया है। कोई मोटू सायक्लोन आवशे के भविष्य में कोई मोटी होनारत थाय तो जेटीना गवर्नमेंटना जेटला तमाम जेटला रोकाण छे तेनो दुरुपयोग थशे अने सरकारश्रीने मोटा प्रमाणमां नुकसान। જ્યારે બીજી બાજુ અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરતા જણાવાયું કે જેટીના કામમાં કોઈ ગેરરીતિ થતી નથી, કે જે કામ ચાલુ છે તે યોગ્ય રીતે ચાલી રહ્યું છે। જે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે તે બાબતે ટેટ્રાપોલના કામમાં કોઈ જ ગેરરીતિ નથી થતી તેવું અધિકારીએ કહ્યું છે। કામના નિરીક્ષણ માટે એક એજન્સી પણ રાખવામાં આવી છે, જેના દ્વારા ટેટ્રાપોલની ગુણવત્તા ચેક કરવામાં આવે છે। જ્યારે બીજી તરફ જેટી ઉપર જે લાઇમસ્ટોન આવે છે તે બાબતે અધિકારીએ પણ સ્વીકાર્યું કે અમે લોકોએ કોન્ટ્રાક્ટરને ઘણીવાર મૌખિક જણાવ્યું છે કે નિયમ મુજબ કામ કરો, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી। કહેવાનું એ છે કે ટેટ્રાપોટ જે આપણે કાસ્ટિંગમાં જે ઉપયોગ કરી રહેલા છે એ આપણે આઈઆઈટી મદ્રાસ દ્વારા આપણે ક્વોલિટી માટે 24 કલાક માણસો રહેશે, એમાં કોઈ ગેરરીતિ નથી અને કોઈ પણ ટેટ્રાપોટ હોય તો હું સામે જઈને રીચેક કરી દઉં છું। અને બીજું કે જે ગાડીઓ ઓવરલોડેડ આવતી હોય એ બી અમે કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે કે જે કઈ સપ્લાયર પાસે તમે માંગતા હોય એ ક્વોલિટી સાથે પથ્થર લાવો અને સાથે તમારે ઓવરલોડ શું કરવા લાવો છો, તમારે જે કઈ એમાં એકચ્યુઅલ હોય એ પ્રમાણે લાવો, એવું છે। ને મારો ઇન્ટેન્શન એવું છે સારું કામ થાય, લોકોને રોજગારી મળે અને એના માટે અમે તો અહીંયા સ્પેશિયલિસ્ટ ક્વોલિટી અને મારે પ્રોજેક્ટનું એનો પ્રોગ્રેસ થવો જોઈએ એના માટે। અમારા તાલુકાની અંદર સૂત્રાપાડા જે પણ બંદર જેટીનું કામ ચાલુ છે તેમની અંદર ખરેખર એવું જાણવા મળેલું છે કે ભ્રષ્ટાચાર હોય, તેથી એની ઉપરની કાર્યવાહી તપાસ કરે એમની મેં લેખિત અરજી પણ આપેલી છે। તેમજ ઓવરલોડના બેફામ વાહન ભરીને નીકળે અવારનવાર ઘણા અકસ્માત પણ સર્જાયેલા છે ને તેમાં મૃત્યુ પણ ઘણા પામેલા છે। ફરી આવું ન થાય તેના માટે આ રોયલ્ટીના નિયમ મુજબ જો ઓવરલોડ માલ ભરીને આવતા હોય તેની જો ઊંડી તપાસ થાય તો ખરેખર આ ખનીજ ચોરી છે એવું અંદાજિત જાણવા મળેલું છે। એટલે આને ખરેખર તપાસ થવી જોઈએ। આ ભ્રષ્ટાચાર છે, સરકારના ખોટા બે માર્ગ દુરુપયોગ થાય એટલે કામ પણ સારું થાય એવી હું અપીલ કરું છું।